टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો ગઈકાલની તેજીમાં સૌથી વધારે પાર્ટિસિપેશન હતું તે છે નિફ્ટી આઈટીનું। ઇવન આજે પણ જોઈએ તો નફા વસૂલીમાં પાર્ટિસિપેશન આપણને નિફ્ટી આઈટીનું જોવા મળે એટલે કે ક્યાંક ને ક્યાંક હવે આ સેક્ટર વધારે એક્ટિવ થઈ ગયું છે। પરંતુ આજના નફા વસૂલીને બાદ કરીએ તો પણ વીકલી આપણને આ સ્ટોક હજુ પણ 4%થી વધારે રિટર્ન આપી રહ્યો છે। ઇવન મંથલી નજર કરીએ તો મંથલી 14%થી વધારે રિટર્ન આપી રહ્યો છે। પરંતુ જે રીતે ઉપલા લેવલથી નીચે આવ્યો છે એના બરાબરીમાં તો હજુ આ રિટર્ન આપણને કંઈ નથી। એટલે કે ક્યાંક ને ક્યાંક જે કમબેક સ્ટોરી હવે આપણને નિફ્ટી આઈટીમાં જોવા મળી છે એટલે સ્વાભાવિક છે કે હજુ પણ આપણને ક્યાંક ને ક્યાંક અપસાઇડ જોવા મળી શકે અન્ટિલ કે આપણને યુએસ ઇકોનોમી છે કે જ્યાં સ્લો ડાઉન વધારે ના આવે ત્યાં સુધી આપણને નિફ્ટી આઈટી છે કે એટલો કોઈ આપણને ચિંતાનો વિષય નથી। તો એક વખત સર રિવ્યૂ લઈ લઈએ નિફ્ટી આઈટી ઉપર ને એમાં કોઈ સ્ટોક સ્પેસિફિક તમને પસંદ હોય તો એ પણ વાત કરીએ સર। સૌપ્રથમ તો જ્યારે આપણે આજે વાત કરીએ છીએ કે નિફ્ટી આઈટી ગઈકાલે સારું પરફોર્મ કરતું હતું, આજે આપણને માઇનસ દેખાયું છે। પૈસાવાર સાથે બીજી રીતે વાત કરીએ તો કાલ ફાર્મા સેક્ટર વોઝ આખા બધા સેક્ટર પ્લસ હતા પરંતુ ફાર્મા સેક્ટર વોઝ માઇનસ। આજે ફાર્મા સેક્ટરમાં આપણે પ્લસ મતલબ પોઝિટિવ કારોબાર જોવા મળી રહ્યો છે। હવે આઈટી એઝ અ સેક્ટર જો ચર્ચા કરીએ તો હું એવું માનું છું કે જેટલા પણ રિઝલ્ટ્સ આવ્યા એ રિઝલ્ટ્સમાં તમે જો એનાલિસિસ કરશો ઓફકોર્સ આપણી એક્સપેક્ટેશન એઝ ફાર એઝ આઈટી સેક્ટર ઇઝ કન્સર્ન ઓલવેઝ વધારે હોય છે પરંતુ દરેક કંપની સારામાં સારી કેશ જનરેટ કરી રહી છે। ગ્રોથ ઇઝ ડેફિનેટલી કન્સર્ન, એમાં કોઈ ના નથી પરંતુ જે રીતે અત્યારના વર્લ્ડ વાઇડ જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે જે અત્યારે વોરની સિચ્યુએશન ગણો કે જે ફ્રેજાઇલ સિચ્યુએશન એમાં કૂલ ડાઉન થતું દેખાઈ રહ્યું છે એટલે આઈટી સ્પેન્ડિંગ ઘટે એવી શક્યતા મને આ લેવલથી ઘટે એવી શક્યતા ઓછી લાગે છે। બીજી બાજુ યુએસ ઇકોનોમીની જે આપણે વાત કરી કે જે સેવરલ મેજર્સ જે પ્રેસિડન્ટ લઈ રહ્યા છે અમેરિકાના, આઈ થિંક અમેરિકામાં જે સિચ્યુએશન દેખાય છે એટલી ખરાબ થાય ઓન ધ કોન્ટ્રારી મને થોડું બેટર દેખાઈ રહ્યું છે। તો અમેરિકાના ફ્રન્ટ ઉપરથી પણ કોઈ નેગેટિવ આપણને આઈટી સેક્ટર માટે આવે એવી શક્યતા ઓછી લાગે છે। મારો મત એવો છે કે એઝ અ રિઝાઇલન્ટ સેક્ટર અથવા તો ડિફેન્સિવ સેક્ટર તરીકે સ્ટીલ આઈટી સેક્ટર વિલ પરફોર્મ। લોંગ ટર્મનો વ્યૂ હોય તો ડેફિનેટલી સારા સ્ટોક બાય કરવા જોઈએ। માય પ્રિફર્ડ સ્ટોક ઇઝ કોફોર્જ। કોફોર્જના રિઝલ્ટ પણ સારા આવ્યા છે અને કોમેન્ટ્રી પણ સારા આવી છે તો એના માટે મારો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ છે। ઇટ ડઝન્ટ મીન કે બીજા માટે નેગેટિવ છે પરંતુ જે આ બધામાં મને દેખાઈ રહ્યો છે કોફોર્જ લુક્સ રિયલી વેરી પ્રોમિસિંગ। તો વ્યૂ કોફોર્જ પર બની રહ્યો છે। આઈટી મિડ કેપ આઈટી એ બધા પર નજર રાખવાની રહેશે।